આઈપીસી પ્રકરણ 16 શરીર સંબંધી ગુના 299 ગુનાહિત મનુષ્યવધ 300 ખૂન 301 એકના બદલે બીજાનું મૃત્યુ નિપજવું 302 ખૂન માટેની શિક્ષા 303 આજીવન કેદના કેદીએ કરેલ ખૂન 304 ગુનાહિત મનુષ્યવધ બદલ શિક્ષા 304 કેપિટલ એ બેદરકારીપૂર્વક મૃત્યુ નિપજવું 304 કેપિટલ બી દહેજ અપમૃત્યુ 305 પાગલ અથવા બાળકને આપઘાત માટે દુષ્પ્રેરણ આપવું 306 આપઘાત માટેનું દુષ્પ્રેરણ 307 નંબર ખૂન માટેની કોશિશ 308 મનુષ્યવધ માટેની કોશિશ 309 એટેમ્પ્ટ ટુ સુસાઇડ 310 ઠગ માટેની વ્યાખ્યા 311 ઠગ માટેની શિક્ષા 312 થી 318 ગર્ભપાત સંબંધી ગુના 319 વ્યથા 320 મહાવ્યથા 321 સ્વેચ્છાપૂર્વક વ્યથા 322 સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા 323 વ્યથા માટેની શિક્ષા 325 મહાવ્યથા માટેની શિક્ષા 326 કેપિટલ એ એસિડ દ્વારા મહાવ્યથા 326 કેપિટલ બી એસિડ એટેક 333 રાજ્ય સેવકને મહાવ્યથા પહોંચાડવી 339 ગેરકાયદેસર અવરોધ 340 ગેરકાયદેસર અટકાયત 341 અવરોધ માટેની શિક્ષા 342 અટકાયત માટેની શિક્ષા 349 બળ 350 ગુનાહિત બળ 351 હુમલો 354 કેપિટલ એ જાતીય સતામણી 354 કેપિટલ બી કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના ઇરાદાથી એની પર હુમલો કરવો 354 સી વોયરિઝમ 354 ડી પીછો કરવો 359 અપહરણ 360 ભારતમાંથી અપહરણ 361 કાયદેસરના વાલીપણામાંથી અપહરણ 362 અપનયન 363 અપહરણ માટેની શિક્ષા 370 નંબર મનુષ્ય વ્યાપાર 375 બળાત્કાર 376 બળાત્કારની શિક્ષા અને 377 નંબર સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય. આ તો મિત્રો વિદ્યાર્થીની ડિમાન્ડ હતી એટલે બનાવ્યું, બાકી કાયદો ના કરતા તમામ તૈયારી કરજો, પરીક્ષા પાસ થશો. જય હિન્દ.